હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો અત્યારે એસસીપીસી એડમિશન 2024ની જે પ્રોસેસ ચાલી રહી છે બીઈ અને બીટેકના સ્ટુડન્ટ એન્જિનિયરિંગની બધી બ્રાન્ચ માટે, તો અત્યારે 7 તારીખે 7 જૂને મોક રાઉન્ડ છે. તો મોક રાઉન્ડમાં મેરિટ પ્રોવિઝન, મેરિટ લિસ્ટ આવશે અને મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, તો તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું. ચોઇસ ફિલિંગ કરતાં પહેલાં આ વિડીયો જોવો જરૂરી છે. તો પહેલાં તો મોક રાઉન્ડ એટલે શું? તો મોક રાઉન્ડ એટલે એક તો આપણે જેમ ક્રિકેટમાં તમે ટ્રાયલ આવે એવી રીતના એક આ ડમી એડમિશન, એટલે તમને આખી એસસીપીસીમાં કેવી રીતના ચોઇસ ફિલિંગ કરવી, કેવી રીતના એડમિશન મળે છે તેની તમને જાણકારી મળે એના માટે એક આ એસસીપીસી દ્વારા મોક રાઉન્ડ બનાવવામાં આવે છે કે તમે આમાં ચોઇસ ફિલિંગ કરો એટલે તમને ખબર પડે કે આખી કેવી રીતના પ્રોસેસ હોય છે ચોઇસ ફિલિંગ કરવાની, કોલેજ ક્યાંથી સિલેક્ટ કરવાની, એક કોલેજ સિલેક્ટ થઈ ગઈ અને પછી આપણે રિમૂવ કરવી હોય ને બીજી એડ કરવી હોય તો કેવી રીતે કરવાની, તો એ બધી પ્રોસેસ તમે આ મોક રાઉન્ડમાં શીખી શકો છો. તો મોક રાઉન્ડ એટલે બેઝિકલી આ તમારું ફાઇનલ એડમિશન નથી. ફાઇનલ એડમિશન તમારું ફર્સ્ટ રાઉન્ડથી સ્ટાર્ટ થશે. આ તો તમને શીખવા માટે એક મોક રાઉન્ડ બનાવેલો છે. તો હવે આપણે આગળ જોઈએ કે TFWS એટલે શું. તો TFWS એટલે બેઝિકલી જોઈએ કે ટ્યુશન ફી વોરિયર, એટલે કે તમે જ્યારે એસસીપીસીનું ફોર્મ ભરેલું હશે ત્યારે TFWSનું ઓપ્શન આવતું હશે. જો તમે કાસ્ટમાં આવતા હોય, સપોઝ ઓબીસી છે, SC ST છે, તો તેમાં TFWS એટલે કે તમારી જે ટ્યુશન ફી હોય તે બધી માફ થઈ જાય. ધારો કે ગવર્મેન્ટમાં 1500 ફીસ હોય તો તે તમારી માફ થઈ જાય. પ્રાઇવેટમાં તમારી જે પણ ફીસ હોય, ટ્યુશન ફીસ હોય તે બધી માફ થઈ જાય. હોસ્ટેલ ફીસ હોય, બીજો જે ચાર્જેસ હોય તે પાછો રહે, પણ ટ્યુશન ફી તમારી માફ થઈ જાય. તો ટ્યુશન ફી એટલે શું તે આપણે જોઈ લીધું. હવે ટ્યુશન ફીની મીન્સ કે TFWSની જે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, તો તમે જ્યારે પણ કોલેજ સિલેક્ટ કરશો, સપોઝ કે તમે પહેલા નંબરની તમારે જવું છે કે નિરમામાં જવું છે, તો નિરમા જે સિલેક્ટ કરેલી, નિરમામાં તમે કોમ્પ્યુટર સિલેક્ટ કરેલું સપોઝ CS, તો તેમાં બે ઓપ્શન આવશે, નિરમા કોમ્પ્યુટર TFWS આવશે અને નિરમા કોમ્પ્યુટર, આવી રીતના બે ઓપ્શન આવશે. તો તમારે પહેલાં શું કરવાનું, પહેલાં સિલેક્ટ TFWS એટલે કે જે મફતની જે ટ્યુશન ફી વોરિયર છે તે કરવાનું. પછી સેકન્ડ નંબરની ચોઇસમાં નિરમા કોમ્પ્યુટર સિલેક્ટ કરવાનું. તો તમે જ્યારે પણ ચોઇસ ફિલિંગ કરશો, જો તમે TFWSમાં એલિજિબલ હશો તો તમારે પહેલાં TFWSનું ઓપ્શન સિલેક્ટ કરવાનું ને પછી તમારે એ જ બ્રાન્ચનું નોર્મલ જે આપણે TFWS વગરનું કરવાનું. કારણ કે TFWSમાં મેરિટ રેન્ક બહુ વધારે હોય. ધારો કે ફર્સ્ટ કોલેજ છે તો એમાં 1 થી 10 સુધીના સ્ટુડન્ટને એડમિશન મળ્યું, તો એમાં જે 1, 2, 3 સ્ટુડન્ટને TFWS કરવું હોય તો એને જ મળશે. બાકીના બધાને નિરમામાં કોમ્પ્યુટર મળ્યું પણ તેમાં ફીસ ભરવી પડે. તો TFWSનો કટ ઓફ બહુ ઊંચો હોય, મીન્સ કે તેમાં સ્ટાર્ટિંગના જ બધા એડમિશન લઈ લે. તો એ આપણે જોઈ લઈશું. પછી આપણે આગળ વાત કરીએ તો કે કોલેજ કેવી રીતે ગોઠવવી, તેને હમણાં આપણે આગળ વાત કરીએ કે ભાઈ કોલેજ કેવી રીતના ગોઠવવી. અને મોક રાઉન્ડનું એડમિશન થાય પછી એમાં એડમિશન મળે, મીન્સ કે એ સપોઝ તમને અત્યારે એક કોલેજમાં એડમિશન મળી ગયું DAIICTમાં, કોમ્પ્યુટરની બ્રાન્ચમાં મેથેમેટિક્સવાળીને, તો ફર્સ્ટ રાઉન્ડમાં એમાં મળે તો હા મળે. આ તો અત્યારે શીખવા માટેનો જ રાઉન્ડ છે. તો તમને એકચ્યુઅલમાં પણ તમે આના ચોઇસ ફિલિંગ કરો તો તમને આઈડિયા મળી જશે કે એડમિશનને મળે છે કે નહીં. આગળ આપણે જોઈએ તો કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે ધારો કે કોઈ પણ કોલેજ સિલેક્ટ કરી, તમે ફિક્સ કરી દીધું કે મારે આ જ બ્રાન્ચમાં એડમિશન લેવું છે, તો એ બ્રાન્ચ પ્રમાણે તમે કોલેજ સિલેક્ટ કરી. તો ફર્સ્ટ કોલેજ સપોઝ કે એવી છે કે તેનો તમે એડમિશનનું રાખ્યું છે કે LD કોલેજમાં તમે IT રાખેલું છે, તો LD IT મેં કીધું એમ પહેલાં તમારે TFWSમાં જો આવતા હોય તો TFWS કરવાનું અને LD IT કરવાનું ખાલી કોમન. તો એ પહેલી ચોઇસ ફિલિંગ થઈ ગઈ, પછી બીજી થઈ ગઈ. અને હવે આપણે વાત કરીએ તો કે આ ચોઇસ ફિલિંગ તમે કરશો, પહેલી કોલેજ તમે રાખી, બીજી રાખી, ત્રીજી રાખી, ચોથી, તો આ કોમ્પ્યુટર દ્વારા ઓટોમેટિક સેટ કરવામાં આવે છે કે તમારો સપોઝ રેન્ક છે 25, તો તમારો 25 મેરિટ રેન્ક આવેલો છે, તો તમે ફર્સ્ટ કોલેજ સિલેક્ટ કરી તો તેનું મેરિટ રેન્ક કટ ઓફ 1 થી 15 છે, તો ત્યાં તમને એડમિશન નહીં મળે. પણ બીજી કોલેજ જેવી તમે સિલેક્ટ કરી કે 3 થી 27, બીજી કોલેજમાં ત્રીજા રેન્કના સ્ટુડન્ટથી લઈને 27 રેન્કના સ્ટુડન્ટ લગી એડમિશન મળ્યું, તો તમને બીજા નંબરની કોલેજમાં એડમિશન મળી જશે. પણ તમને એમ હોય કે મારે ત્રીજા નંબરની કોલેજમાં જવું છે, ત્યાં 8 થી 12માં જ કટ ઓફ થઈ ગયું, તો ત્યાં તમને મળે નહીં, કારણ કે તમારો રેન્ક 25 છે. તો જેમ જેમ તમારો મેરિટ રેન્ક ઉપરથી નીચે
એટલે કે તમારા મેરિટ રેન્ક પ્રમાણે તમારે જોઈ લેવાનું કે જ્યારે મોક રાઉન્ડમાં તમને કેમાં એડમિશન મળે છે. મોક રાઉન્ડમાં તમને ખબર પડી જશે કે કયા સ્ટુડન્ટને ક્યાં સુધી એડમિશન મળ્યું. તો અત્યારે મોક રાઉન્ડમાં શું કરવાનું બેઝિકલી, તો કે તમે ચોઇસ ફિલિંગ એવી રીતના કરવાની કે તમારે જે કોલેજમાં એડમિશન લેવાનું પ્રાયોરિટી પહેલાં હોય તેને પહેલા નંબરે રાખવાની, પછી એનાથી નીચે હોય તેને બીજા નંબરે, પછી ત્રીજા નંબરે, ચોથા, પાંચમા, આવી રીતના તમારે સેટ કરવાની ડિક્રીઝિંગ ઓર્ડરમાં, કે તમારે જેમાં પહેલાં એડમિશન લેવું હોય તેના પહેલા નંબરે રાખવાની, પછી બીજા નંબરે, પછી ત્રીજામાં. તો આ ઓટોમેટિક સિસ્ટમ હોય છે કે તમારું રેન્ક પ્રમાણે તે કેપ્ચર કરી લેશે કે તમે જે ફર્સ્ટ પ્રાયોરિટી તમારે મેં એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ તમારો રેન્ક સપોઝ 40 છે, તો તમે પહેલી કોલેજ ભરેલી હશે તો એમાં નહીં મળે, પછી બીજી હશે તો એમાં 27 સુધી ગયું એટલે એમાં પણ નહીં મળે, પછી ત્રીજીમાં 12 સુધી ગયું તો ન મળે, 10 થી 38 થયું એમાં ના મળે, પણ આમાં 49 સુધી છે તો 5મા નંબરની કોલેજમાં તમને એડમિશન મળી જાય. તો આવી રીતના તમને ખબર પડી જાય કે ભાઈ આપણે આ વખતે 5મા નંબરની કોલેજમાં મળેલું છે. પણ જો તમે મોક રાઉન્ડમાં 5મામાં મળી પણ તમારો રેન્ક 40 છે ને આ વખતે મોક રાઉન્ડમાં 38 છે, આ ચોથા નંબરની કોલેજ અટકી છે, તો તમે ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરશો તો તમારા ચાન્સીસ ખરા કે તમને ચોથા નંબરની કોલેજ પણ મળી જાય. કારણ કે 1-2 સ્ટુડન્ટ આગા પાછી બીજી કોલેજમાં સિલેક્શન કરે તો તમને ચાન્સીસ ખરા. તો આપણે ચોઇસ ફિલિંગ એવી રીતના કરવાની કે જે કોલેજ જોતી હોય તેને પહેલાં રાખવાની, પછી એનાથી નીચે એમ જવા દેવાનું. અને TFWS જો તમારે લાગુ પડતી હોય તો પહેલાં TFWS સિલેક્ટ કરવાનું, પછી નોર્મલ કરવાની, પછી પાછી બીજી કોલેજમાં TFWS, પાછું નોર્મલ. અને એ જ કોલેજમાં બીજી બ્રાન્ચમાં જો તમે લેતા હોય એડમિશન, ધારો કે તમને નિરમામાં કોમ્પ્યુટરમાં પણ લેવું છે ને આઈટીમાંય લેવાનું હોય, તો પહેલાં નિરમા TFWS કરવાનું, નિરમા સાદું, નિરમા TFWS કોમ્પ્યુટર, નિરમા કોમ્પ્યુટર, પછી નિરમા TFWS આઈટી કરવાનું, પછી નિરમા આઈટી. એવી રીતના તમારે ચોઇસ ફિલિંગ કરવાની આ બધી કોલેજની. તો આ બેઝિક તમને ખબર પડી ગઈ કે ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવાની. તમારા રેન્ક પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાની. લાસ્ટ યરનો કટ ઓફ જે આપણી રેન્કની PDF છે તેમાં પણ અવેલેબલ છે, તો તેમાં તમારે જોઈ લેવાનું. બ્રાન્ચ વાઇઝ સપોઝ તમે PDF જોવો છો તો તેમાં સિલેક્ટ કરી લેવાનું કે તમે મિકેનિકલ બ્રાન્ચમાં જવા માગો છો તો મિકેનિકલ બ્રાન્ચનું સેક્શન ખોલીને તેમાં તમારો રેન્ક ચેક કરવાનો. મારો રેન્ક અત્યારે 2120 છે સપોઝ, તો 2120 જે તમારો રેન્ક છે બરાબર, તો 2120 લાસ્ટ યરમાં કઈ કોલેજમાં એડમિશન મળેલું હતું, તો એ પ્રમાણે તમારે ચોઇસ ફિલિંગ કરવાની. 1થી લઈને તમારે કેટલી ચોઇસ ફિલિંગ કરવી તો મેક્ઝિમમ તમારે કરવી હોય તેટલી કરી શકો છો. પણ મારું એવું કહેવું છે કે મિનિમમ તમે 15 થી 20 તો કરો, તમે 10 થી 15 કરો તો તમને શું કે આઈડિયા રહે કોઈ પણ કોલેજમાં તમને એડમિશન ના મળે તો એના પછીની એમ કરતાં 20 સુધીમાં મળી જાય. અને એવી કોલેજ પણ સિલેક્ટ કરવી કે સપોઝ તમારો 2120 રેન્ક છે તો તમારે 1500 વાળી પણ સિલેક્ટ કરવાની, 2000 વાળી કરવાની, 2500 વાળી કરવાની. તો સૌથી પહેલાં ઉપરની કોલેજ સિલેક્ટ કરવાની કે લાસ્ટ યરમાં સપોઝ 1000 ઉપર કટ ઓફ રહ્યું તો 1000 વાળી પહેલાં સિલેક્ટ કરવાની પહેલા નંબરે, પછી એમ કરતાં નીચે કરતાં 2100 સુધી, પછી 2200, 2500 સુધી કરવાની. એવી રીતના તમે 15 થી 20 ચોઇસ ફિલિંગ કરી શકો છો. હવે આગળ જોઈએ તો ડાયરેક્ટ કોલેજમાં એડમિશન લેવાય કે નહીં. તો અત્યારે ઘણાને એવું હોય કે ભાઈ અત્યારે SCPCની પ્રોસેસ ચાલુ છે, પણ આપણે ડાયરેક્ટ જ કોલેજ ફિક્સ છે કે ભાઈ મારે આ જ કોલેજમાં એડમિશન લેવું છે, કે ભાઈ કોઈક રાજકોટનો હોય તો એને એમ કે મારે મારવાડીમાં જ લેવું છે, કે મારે આ કોલેજમાં લેવું છે. તો તમારે ડાયરેક્ટ એડમિશન લેવું હોય તો લઈ શકો, પણ એ ધ્યાન રાખવાનું કે તમે જો મેનેજમેન્ટ કોટામાં સીટ લેતા હોય તો તમારે એક્સ્ટ્રા ફીસ પે ન કરવી પડે, એ ધ્યાન રાખો. અત્યારે અમુક કોલેજમાં તો એક્સ્ટ્રા ફીસનું નથી હોતું, પણ અમુકમાં એવું હોય કે તમને રેગ્યુલર ફીસ તમારી સપોઝ કે 25,000 પર સેમિસ્ટર છે, અને જો તમે મેનેજમેન્ટ કોટામાં લેતા હોય તો તમારે 45 દેવું પડે. તો દર સેમિસ્ટર તમે 20,000 કે 10,000 વધારે દો તે આપણને પોસાય નહીં. તો એના કરતાં તમારે SCPCમાં લાસ્ટ યરનો જોઈ લેવાનો કે ભાઈ મારે આ કોલેજમાં મારવાડીમાં સપોઝ લાસ્ટ યરનું કટ ઓફ 5000 રહ્યું હતું, મારો રેન્ક અત્યારે મેરિટ લિસ્ટમાં 4500 છે, તો મને આરામથી મળી જ જવાનું છે. તો ખાલી ખોટું ડાયરેક્ટ કોલેજમાં એડમિશન લઈને એક્સ્ટ્રા ફીસ પે કરવાનો મતલબ નથી. તો તમારે એ ધ્યાન રાખવાનું કે તમને જો એમને મળી જતું હોય એડમિશન તો ડાયરેક્ટ લેવાની જરૂર નથી, મીન્સ કે એક્સ્ટ્રા ફીસ પે કરવાની જરૂર નથી. પણ ઘણી કોલેજ એવું પણ કરે છે કે ભાઈ તમે ડાયરેક્ટ એડમિશન લઈ લ્યો, તમારે જે રેગ્યુલર ફીસ છે તેટલી જ છે. જો તમારું ફિક્સ હોય કે આ જ કોલેજમાં એડમિશન લેવું છે ને આ જ બ્રાન્ચમાં એડમિશન લેવું છે ને એટલી જ ફીસ હોય છે, તો તમે ડાયરેક્ટ એડમિશન પણ લઈ શકો છો.
તો આ રહી ડાયરેક્ટ એડમિશનની. આના ઉપર ઘણા વાલીઓનો ડાઉટ હોય છે કે ભાઈ ડાયરેક્ટ એડમિશન લેવાય કે નહીં, તો તે પણ તમે લઈ શકો છો. અને ફર્સ્ટ રાઉન્ડની ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી એનું આપણે અલગથી પણ વિડીયો બનાવીશું. પણ હું તમને થોડીક માહિતી દઈ દઉં કે સપોઝ તમે મોક રાઉન્ડનું ભરશો, જ્યારે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે એટલે તમને પ્રાયોરિટી મળી જશે કે ભાઈ મેં 1 થી 15 સપોઝ તમે 1 થી 15 કોલેજ સિલેક્ટ કરેલી, એમાં તમને ધારો કે 6ઠ્ઠા નંબરની કોલેજમાં તમને એડમિશન મળી ગયું, તો તમને પ્રાયોરિટી મળે કે ભાઈ 1 થી 5માં આપણો વારો આવતો નથી, પણ 6 થી નીચેનામાં આપણો વારો આવી શકે એવું છે. 6ઠ્ઠા નંબરની કોલેજ મળી તો આપણે જોવાનું કે 1 થી 5નું કટ ઓફ ક્યાં સુધી રહ્યું. સપોઝ તમારો રેન્ક 2000 છે તો તમને જોવાનું કે ભાઈ 5મા નંબરની કોલેજનું કટ ઓફ કેટલે રહ્યું. એનું 1950ની આજુબાજુ રહ્યું હોય તો તમે એ જ કોલેજને પાછી ફર્સ્ટ ઉપર નાખી દો, અથવા તો જેમ અત્યારે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી એમને એમ તમે આમાં પણ કરો ફર્સ્ટ રાઉન્ડમાં, તો તમને પ્રાયોરિટી રહે કે કોઈ પણ સ્ટુડન્ટ ઇન્ટરચેન્જ કરે કોલેજ તો તમારો 6માંથી તમને કદાચ 5મા નંબરની કોલેજમાં પણ એડમિશન મળી જાય. તો એ પણ આપણને મોક રાઉન્ડ પછી આપણને ખબર પડશે, તેનો પણ આપણે અલગ વિડીયો બનાવશું. તો અત્યારે મોક રાઉન્ડમાં કેવી રીતના ચોઇસ ફિલિંગ કરી તે આપણે જોઈ લીધું. કોઈ પણ ડાઉટ હોય તો આ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ વેરી મચ.